આચારની તો મધુ શ્રીવાસ્તવ વિરુદ્ધ કાર્યવાહી નહીં થતા ચૂંટણી પંચ નારાજ હોવાનું સામે આવ્યું છે। કાર્યવાહી કરવાના આદેશ બાદ પણ કોઈ પગલાં નથી લેવાયા, જેને કારણે ચૂંટણી પંચ નારાજ છે। વડોદરા જિલ્લા ચૂંટણી અધિકારી પાસે ચૂંટણી પંચે આ અંગે ખુલાસો માંગ્યો છે। એક સપ્તાહ બાદ પણ રિપોર્ટ નહીં મળતા ચૂંટણી પંચે ખુલાસો માંગ્યો છે। મહત્વનું છે કે મધુ શ્રીવાસ્તવે मतदाताओं ने धमकी आपीने भाजपने मत आपवा माटे कहूं हतुं अने जाहेर मंच परथी आ संबोधननो वीडियो पण वायरल थयो हतो, छतां पण चूंटणी पंच द्वारा कोई कार्यवाही नथी थई। संवाददाता निर्मल दवे आ अंगे वधु माहिती आपी रह्या छे। जी निर्मल। शिवानी, चूंटणी पंचे तो आदेश करी दीधा हता के कार्यवाही करवामां आवे। आ उपरांत जे घटना हती तेमां जिल्ला चूंटणी अधिकारी शालिनी अग्रवाल ने पण सूचना आपवामां आवी हती। साथे साथे वडोदरा जिल्लाना जे एसपी छे तेમને પણ સૂચના આપવામાં આવી હતી। તે સૂચના તો આપી દેવામાં આવી છે, પરંતુ એકાદ સપ્તાહ ઉપરનો સમય વીતી ગયો છે, તેમ છતાં પણ એ કાર્યવાહી થઈ છે કે નહીં તે અંગેનો પણ કોઈ રિપોર્ટ ત્યાં जिल्ला સ્તરેથી અહીં ચૂંટણી કમિશનને કરવામાં આવ્યો નથી। ચૂંટણી કમિશન એટલા માટે નારાજ છે કે આટલી હુકમ આપવા છતાં પણ ચૂંટણી પંચને કંઈ ગણતું ના હોય તેવી રીતે જિલ્લાનું જે સ્તર છે, જિલ્લાનું જે તંત્ર છે તે વર્તી રહ્યું છે। ચૂંટણી પંચ સ્વાભાવિક રીતે નારાજ થયું છે, ચૂંટણી પંચ કપાત થઈ છે અને આ જ કારણોસર જિલ્લા ચૂંટણી અધિકારી છે શાલિની અગ્રવાલ તેમને પણ પૃચ્છા કરવામાં આવી છે। જે અહેવાલ માંગવામાં આવ્યો છે તે અંગેનો કેમ ખુલાસો હજી કરવામાં નથી આવ્યો, જે કાર્યવાહી કરી છે કે નહીં તે અંગે પણ સવાલ કરાયો છે અને કાર્યવાહી જો કરવામાં આવી છે તો પછી આ અંગેનો રિપોર્ટ કેમ નથી આપવામાં આવ્યો તે અંગે પણ તેમને સીધી સૂચના આપવામાં આવી છે। એટલે આગામી સમયમાં આ અંગેનો રિપોર્ટ પણ જાહેર થાય તેવી શક્યતા છે, પરંતુ જે જિલ્લા સ્તરેથી જે તંત્ર કામ કરી રહ્યું છે તે ચૂંટણી પંચની પણ કોઈ શરમ રાખતું નથી તેવું આ સવાલના અંતે સવાલના ઉપરથી સાબિત થઈ શકે છે।